બોટાદમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી રણશીંગું. જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ઉપાડી વિજયના શપથ લીધા. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી એટલે કે આપ દ્વારા સત્તાવાર રીતે ચૂંટણી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેનાથી પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટિયા, 106 ગઢડા વિધાનસભાના પ્રભારી પી.કે. મકવાણા તેમજ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રમેશભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓની આગેવાનીમાં બોટાદ જિલ્લા પંચાયત અને ગઢડા તાલુકા પંચાયતના વિવિધ બેઠકોના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ મેળવ્યા હતા. વિજયના સંકલ્પ સાથે શપથ લેવાયા. ફોર્મ ઉપાડ્યા બાદ તમામ ઉપસ્થિત નેતાઓ અને ઉમેદવારોએ એકજૂથ થઈને આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટેના શપથ લીધા હતા. તમામ કાર્યકરો અને ઉમેદવારોએ તન, મન અને ધનથી પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી જવાની અને જનતાના પ્રશ્નોને વાચા આપી પરિવર્તન લાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લામાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે. 106 ગઢડા વિધાનસભાના અગ્રણીઓએ પણ પાયાના સ્તરે સંગઠન મજબૂત હોવાનો દાવો કર્યો હતો. આમ બોટાદ જિલ્લામાં ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા સાથે જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં આક્રમક રીતે ઝંપલાવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નિકુંજ બાવળિયા, SS2 ગઢડા. મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી. આજરોજ અમે ગઢડા તાલુકાની 7 જિલ્લા પંચાયતની ફોર્મ ઉપાડ્યા અને ગઢડા તાલુકા પંચાયતના 22 ફોર્મ ઉપાડીને આજે અમારા દરેક કેન્ડિડેટો સાથે ફોર્મ ઉપાડીને આજે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે ગઢડા તાલુકા અને બોટાદ જિલ્લાના દરેક મતદારોને વિનંતી કરીએ છીએ કે આજે શ્રી ગણેશ કરીને અમે જે ફોર્મ ઉપાડ્યા છે તેની અંદર ભાજપના ભ્રષ્ટાચારીઓને અને કોંગ્રેસના સેટિંગબાજોને આજે ખબર પડી ગઈ છે કે જ્યારે બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક ઉમેદવારો જાહેર કરવામાં આવે છે, ત્યારે આજે સંપૂર્ણ તૈયારી સાથે અમે ફોર્મ ઉપાડીને 2-3 દિવસની અંદર તારીખ અને મોટી રેલી સાથે કે મોટો આયોજન કરીને અમે બધા જ ઉમેદવારો ફોર્મ ભરવા આવી રહ્યા છીએ. ત્યારે હું દરેક બોટાદ જિલ્લાની જનતા અને ગઢડા તાલુકાની જનતાને વિનંતી કરું છું કે આ વખતે અમે ખૂબ નાના છોકરાઓ અને ખૂબ ગરીબ પરિવારના મધ્યમ વર્ગના યુવાનો આજે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારીઓ સામે મેદાને પડ્યા હોય ત્યારે અમારી એક જ અપેક્ષા છે, તમે સાથ આપશો તો આ ભાજપને અમે ઘર ભેગી કરવા માટે અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે. એટલા માટે હું દરેક મતદારોને વિનંતી કરું છું કે આ વખતે ખાલીમાં ખાલી એક વખત સાવણાના નિશાન ઉપર બધાએ લોકો મતદાન કરે અને ખૂબ ઉત્સાહપૂર્વક 26 તારીખે મતદાન કરે એ હું દરેકને વિનંતી કરું છું. જય મિત્રો, આજે હું છું મહેન્દ્ર સાટિયા, ગઢડા તાલુકા પ્રમુખ. આજે અમે ગઢડા ખાતે મામલતદાર કચેરીએ આવ્યા છીએ. જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને અમારી સમગ્ર ટીમ અને જે કોઈ ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છે છે તમામ અમારી સાથે છે. અમે આજે ચૂંટણી જાહેર થઈ અને આજ 6 તારીખે ફોર્મ એના રજૂ થયા છે ત્યારે પહેલા જ દિવસે આમ આદમી પાર્ટીએ સાથે જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતના ફોર્મ અમે ઉમેદવારો સાથે રાખીને ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યા છે. ટૂંક જ સમયમાં અમે આ ફોર્મ ભરીને અહીંયા મામલતદાર સમક્ષ રજૂ કરવા પણ આવશું. પણ આ ચૂંટણી એ બહુ મહત્ત્વની ચૂંટણી છે. આ ચૂંટણી અમે આમ આદમી પાર્ટી નહીં પણ આ ગઢડાની અને બોટાદની જનતા લડી રહી છે. આ ચૂંટણી જનતાએ જીતવાની છે. અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ અને આ ચૂંટણીમાં જનતા અમને ભરપૂર પ્રેમ આપશે અને વર્ષોથી એકને એક નેતાઓ આ સીટ ઉપર લડી રહ્યા છે અને કોઈ કામ કરતા નથી. ત્યારે આ વખતે બોટાદ અને ગઢડાની જનતા સામાન્ય માણસ માટે, નાના માણસ માટે અને આમ આદમી પાર્ટી માથે ભરોસો કરશે અને આમ આદમી પાર્ટીને બહુમતીથી વિજય બનાવશે એવી આશા સાથે અમે આ ચૂંટણીમાં ઉતર્યા છીએ. અને તમામ લોકો આ વખતે 26 તારીખે આમ આદમી પાર્ટી અને ઝાડુના નિશાન ઉપર મતદાન કરે એવી હું અપીલ કરું છું. અને આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તા નહીં, ગઢડા અને બોટાદની જનતા લડી રહી છે અને જનતા 100% જીતશે એનો અમને આશા છે અને ભરોસો છે. હું રમેશભાઈ પરમાર,
ગઢડા વિધાનસભા 106 પૂર્વ ઉમેદવાર આજે અમે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના સૈનિકો સાથે ફોર્મ અમે લીધા છે અને અમે શપથ લઈને આગળ વધી રહ્યા છે કે ભ્રષ્ટાચારી ભાજપની સરકારને કોઈ પણ રીતે ઘર ભેગી કરીને આ ગઢડા વિસ્તારના બોટાદ વિસ્તારના આમ જનતાને કઈ રીતે સુખાકારી પ્રાપ્ત થાય એ રીતે કામગીરી કરવા માટે અમે અમારું સાવરણો લઈને આ કચરો સાફ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આશા રાખું કે આમ જનતા આ ભાજપ રૂપી કચરાને સાફ કરવા માટે સાવરણાનો સાથ આપે. ભારત માતા કી જય.